જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં સૌથી પ્રથમ આપણે એક હિલગનું પદ શ્રવણ કરીશું. જાકો માન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે હો જાકો માન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે હો જાકો માન लेकर मीन दूध में राखो जल बिन सखू नहीं पावे हो जाको मान जो सुरारन गुम चलत है पीरन काहू जनावे हो जो गुंगो गुरे खाय रहत है सुख स्वाद नहीं बतावे जाको मान जैसे सरिता मिली सिंधु में उलट प्रवाहन आवे तैसे सूर कमल मुख निरखत तैसे सूर कमल मुख निरखत चितईत उतन डुलावे जाको मान लाग्यो गोपाल सो ताही और कैसे भावे हो जाको मान વૈષ્ણવ આ પદ આપે આશાવરીમાં શ્રવણ કર્યું. સુરદાસજી આ પદમાં સમજાવતા કહે છે કે જે જાકો મને લાગ્યો ગોપાલ છું, જેનું એકવાર ગોપાલમાં ચિત્ત લાગી ગયું છે, તાહી ઓર કેસે ભાઈ હો, એને પછી આ દુનિયાની કોઈ વાત એને અચ્છી સારી લાગતી નથી, એને કશું ગમતું જ નથી, ભગવાન સિવાય એને કશું ગમે નહીં. એના અંદર બધા ઉદાહરણ આપ્યા છે સુરદાસજીએ, ખૂબ સુંદર ઉદાહરણ આપ્યા છે. લેકર મીન દૂધ મેં રાખો જલ બિન શકું નહીં પામે હો, તમે જો માછલીને જલમાંથી દૂર કરી અને દૂધની વચ્ચે પણ મૂકી દો તો પણ એને ગમે તો નહીં. એને જે સુખ જલમાં મળે છે માછલીને એ સુખ દૂધમાં મળવાનું નથી. એવી રીતે ભગવાનના ભક્તોને જે ગોપાલમાં એટલે કૃષ્ણમાં જે સુખ મળે છે એ સુખ એને સંસારના લોકોને મીઠા લાગતા વિષયોમાં ભક્તને સુખ મળતું નથી, એવું કહેવા માગે છે. જો સુરારણ ગુમ ચલત હૈ પીર ન કાહું જનાવે હો. હવે ભક્તજનો કેવા છે તો બતાવે છે કે સુરવીરો હોય છે. ભક્તજનો કેવાય સુરવીર છે. સુરવીર માણસો યુદ્ધના મેદાનમાં લડવા માટે જ્યારે જાય છે તો ગમે તેવી સ્થિતિ ઊભી થાય તો પણ પોતાની પીઠ બતાવતો નથી, એ સામી સાથે લડે છે. એવી રીતે ભગવાનના ભક્તો પણ સુરવીર હોય છે. એ સંસારની અંદર કોઈનાથી ગભરાઈને ભક્તિ છોડતા નથી. જે રીતે પેલો સુરવીર યોદ્ધો છોડતો રણ મેદાન છોડતો નથી, એવી રીતે ભગવાનના ભક્તો પણ આ સંસારની અંદર રહીને પણ ભગવાનની ભક્તિ
ગમે તેટલા કષ્ટો પડે તો પણ છોડતા નથી. જો ગુગો ગુર ખાય રહતે હૈ સુખ સ્વાદ નહીં બતાવે હો. જેવી રીતે મૂંગો માણસ હોય, ગૂંગો માણસ હોય, એને ગોળ ખવડાવ્યો, એને મજા પડી ગઈ ગોળ ખાવાની, પણ એ તમને સ્વાદ બતાવશે કે એ કેવી રીતે કહેશે કે ગોળનો સ્વાદ કેવો ગળો છે? એ ગૂંગો માણસ તમને કહી શકતો નથી. એવી રીતે ભક્તિમાં જે લોકો ઓતપ્રોત થયા છે, તો એ ભક્તિ રસનો જે આનંદ છે, એને પૂછે તમને ભક્તિમાં શું મજા આવે છે, તો એ બતાવી નહીં શકે કે ભક્તિનો આનંદ શું છે. ભક્તિનો આનંદ એ જેવી રીતે ગોળ એ અનુભવવાની ચીજ છે, એવી રીતે ભક્તિનો આનંદ એ અનુભવનો વિષય છે. પછી કે જૈસે સરિતા મિલી સિંધુ મેં ઉલટ પ્રવાહ ન આવે હો. નદી દોડતી દોડતી સાગરને મળવા જાય છે, પણ ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ નદી ક્યારેય સાગરમાંથી પાછી વળતી નથી. અવિરત નદીનો પ્રવાહ સાગર તરફનો હોય છે. દુનિયાની ઉથલપાથલ થાય તો પણ સરિતા પાછો પ્રવાહ કરતી નથી. એવી રીતે ભગવાનના ભક્તોનો પ્રવાહ, ભગવાનના ભક્તોનું મન એક વખત ગોપાલમાં લાગી ગયું છે, તો એ સંસારમાં પાછા એ સંસારના પ્રવાહમાં એ મન તનાતું આવતું નથી. તૈસે સૂર કમલમુખ નિરખત ચિત્ત ઇત ઉતન દુલાવ્યો. અને એવી જ રીતે સૂરદાસજી કહે છે કે અમે ભગવાનના મુખ કમલના દર્શન કરીએ છીએ, પછી અમારું ચિત્ત આજુબાજુ ક્યાંય ભટકતું નથી. ચિત્ત ઇત ઉત ન દુલાવ્યો એટલે અમારું ચિત્ત સંસારમાં ક્યાંય ભટકતું નથી. એક વખત ભગવાનનો ભક્તિરસનો ચસ્કો જેને લાગી ગયો છે, એને સંસારનો સુખો ફિક્કા લાગે છે. આ એનો કીર્તનનો ભાવ છે. હવે આપણે 9મા અધ્યાયમાં ગઈકાલે ભગવાન જશોદાજીને વશ થઈ બંધાઈ ગયા એની વાત શ્રવણ કરી. ગઈકાલે સત્સંગમાં પહેલાં તો 2 આંગળ જે દોરડું ઓછું પડતું હતું, કમતી થતું હતું, એના અનેકવિધ કારણો આપણે જોયા. એ ઉપરાંત ભગવાન પછી જશોદાથી બંધાઈ ગયા. તો કેમ બંધાઈ ગયા એના કારણો પણ ગઈકાલે આપણે જોયા. એ પછી આ 9મા અધ્યાયમાં ભગવાનનો જે વિરુદ્ધ ધર્માશ્રય સ્વભાવ છે એ કામ કરી ગયો છે. તો એના મેં અલગ અલગ 10 મુદ્દાની દૃષ્ટિએ તમને સમજાવ્યું હતું કે ભગવાનનો વિરુદ્ધાધર્માશ્રય સ્વભાવ કેવો છે. એ બધી વાતો આપણે ગઈકાલે થઈ ગઈ છે. ગઈકાલે આપણે જે શ્લોકો આવ્યા 18 નંબર 19 નંબરમાં, એમાં 18 નંબરના શ્લોકમાં એક શબ્દ સુખદેવજીએ મૂક્યો છે કે કૃષ્ણ કૃપયા શીત સ્વબંધને. કૃષ્ણ કૃપા કરીને પોતાની જાતે બંધનમાં બંધાઈ ગયા. એનો અર્થ એવો થાય છે. તો આ વસ્તુ મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ આ ભગવાન કૃપાથી બંધાયા છે, ભક્તના કારણે નહીં, ભગવાનની કૃપા અને મહાપ્રભુજીનો વલ્લભાચાર્યજીનો એંગલ છે. એ વસ્તુ આપણને સમજાવવામાં આવી હતી. હવે બીજો જે શ્લોક છે 19 નંબર, એમાં શબ્દ મૂક્યા છે સુખદેવજીએ કે હરિના ભક્ત વશ્યતા. હરિ એટલે ભગવાન, ભક્ત વશ્યતા એટલે હરિ ભગવાન ભક્તોનો વશ થઈને બંધાઈ ગયા. 2 શ્લોકમાં વસ્તુ એક છે પણ અલગ અલગ રીતે બતાવવામાં આવી છે. તો આ જે હરિના ભક્ત વશ્યતા છે એના ઉપર ચૈતન્ય મહાપ્રભુજીએ વધારે ભાર મૂક્યો છે. અને એ પણ સમજાયું કે ચૈતન્ય મહાપ્રભુજી ભક્તોના પક્ષપાતી છે, વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ભગવાનના પક્ષપાતી છે. પણ ભગવાનના ભક્તો તો આવી રીતે ભગવાનની લીલાઓનું એક ક્યાં બીજા રીતે ચિંતન કરતા હોય છે. હવે આ ભગવાનની જે બંધાવાની લીલા છે એના માટે ગઈકાલે પણ સમજાવ્યું હતું કે 2 નામો ભગવાનને મહાપ્રભુજીએ પ્રકટ કર્યા છે, ભક્ત વશ્ય અને દામોદર. અને ત્રિવિધ લીલા નામાવલીમાં
ભક્તાધિનાય નમઃ અને દામોદરાય નમઃ એ બંને નામો પ્રકટ કરેલા છે. હવે મહાપ્રભુજી આ બંને શ્લોકોની જે સુબોધની જે ગઈકાલે પણ તમને સમજાવી હતી મોટાભાગની વસ્તુ, પણ એક વસ્તુ મહાપ્રભુજીએ હાઇલાઇટ કરી છે કે માતાનું મહત્ત્વ આ સુબોધનીજીમાં સમજાવવામાં આવ્યું છે. મહાપ્રભુજી કહે છે એભ્યો માતા ગરીયસી, એટલે કે માતાને દેવ સમજવી જોઈએ અને દેવો કરતો પણ માતા મોટી છે. સંસારમાં આપણે દેવોની પૂજન બધા કરતા હોય, આપણે તો શ્રી કૃષ્ણની પૂજા કરીએ છીએ, પણ એવા અનેક લોકો આ સંસારમાં છે કે જે દેવી દેવતાઓની માનતા હોય છે. પણ મહાપ્રભુજી સમજાવે છે એ બધા દેવી દેવતાઓ કરતાં પણ માતા મહાન છે. એટલે ભગવાને એ માતાનું મહાત્મ્ય સિદ્ધ કરવા માટે જશોદાજીના હાથે એ ભગવાન બંધાઈ ગયા છે. હવે એક ભક્ત કવિએ આ જશોદાજીનો મહિમા ગાતા એવું કહ્યું, યશોદા સમાનાસ્તિ દેવતા ચાપી ભૂતલે ઉલુખલે યા બધો મુક્તિદો મુક્તિમ ઈચ્છતી. જશોદાજીનો મહિમા એવો વર્ણવ્યો કે ધરતી પર યશોદા સમાન કોઈ દેવતા નથી. ભગવાનનું પ્રાગટ્ય જશોદાજીના કુખે થયું તો એમને થયું હશે? ભગવાને જશોદાજીનું સ્તનપાન કર્યું. ભગવાને જશોદાજીને જે બાળ લીલાનું સુખ વસુદેવ દેવકી નથી મળ્યું, એ ભગવાને બાળ લીલાનું સુખ નંદ જશોદાને આપ્યું છે. જશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય. આપણે કીર્તન જોયું હતું ને એક દિવસ કે જશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય, તો જશોદાજીનું ભાગ્ય કેટલું બધું. તો એટલા માટે લખ્યું છે કે ધરતી પર યશોદા સમાન દેવતા નથી. કેમ? તો લખ્યું છે જે મુક્તિદાતા ભગવાન, અહીંયા શબ્દ આવ્યો છે મુક્તિદો, એટલે ભગવાનનું મહાત્મ્ય કેવું છે? મુક્તિ આપનાર ભગવાન છે. અને મુક્તિ આપનાર ભગવાન આજે જશોદાજીના હાથે ઉલુખલ સાથે બંધાઈ ગયા છે. જે ભગવાન બધાને મુક્ત કરે છે એ આજે જશોદાજી પાસે તરસી આંખે તરસી નજરે બંધનમાંથી મુક્ત થવાની આજીજી કરી રહ્યા છે. ભગવાન બીજાને મુક્તિ આપે છે અને જશોદાજીને કહે છે મા મને મુક્ત કર. તો જશોદાજીનો મહિમા આપણને મહાપ્રભુજી અહીંયા વર્ણવવામાં આવે છે. હવે આ કથાના માધ્યમથી મહાપ્રભુજી વિશેષમાં એવું જણાવે છે કે માતૃદેવો ભવ. આ જગતમાં માતા સમાન દેવતા કોઈ નથી. એટલે બાળકનું સૌથી વધુ જો ઋણ હોય તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આપણે બધું બોલીએ છીએ ને, એમાં માતૃદેવો ભવ પ્રથમ કહેવામાં આવે છે. આપણા સાહિત્યમાં માતાનું એટલું બધું મહત્ત્વ સમજાવ્યું છે કે એમ કહેવાય છે કે કુપુત્રો જાયતે ક્વચિત કુમાતા ન ભવતી. પુત્ર કુપુત્ર થઈ જાય, પરંતુ માતા તો હંમેશા પોતાના બાળકને ગમે તો દુષ્ટ પણ હોય તો પણ ન જાતું યમયાતના ભવતી તે પયપાંત યમો પી ભગિની સુતાન કથમુ હંતી દુષ્ટાન. મહાપ્રભુજીના વાક્યો છે કે દુષ્ટ હોય તો પણ યમરાજા પોતાની બેનના છોકરાઓને કેવી રીતે મારશે? નહીં મારી શકે. તો માતા કુપાતા ન થાય. યમુનાજીનું પયપાન કર્યું એટલે આપણે યમુનાજીના પુત્રો થઈ ગયા હોય એટલે આપણને પછી યમદૂતો હેરાન કરી શકે એમ નથી. બીજું સમજાવવામાં આવ્યું છે કે એક માતા 100 શિક્ષકની ગરજ. આપણામાં કહેવાય છે બધું એક માતાનું મહત્ત્વ કેટલું બધું છે કે 100 શિક્ષક ભેગા થઈને બાળકને જે શિક્ષણ નથી આપી શકતા એક માતા આપે છે. માતા નાની ઉંમરમાં બાળકમાં જે સંસ્કાર રેડે છે એ બાળક મોટું થયા પછી એને ડગલે ને પગલે યાદ આવે છે, હું નાનો હતો ત્યારે મારી માતા આવું મને કહેતી હતી. અને એનું જીવતું જાવતું એક્ઝામ્પલ શિવાજી મહારાજ. શિવાજી મહારાજ પારણિયામાં જ્યારે પોઢતા માતા જીજાબાઈ ઈંચોડા એને હિંચકા નાખતી ત્યારે રામાયણ મહાભારતના હલરડા કાઢતી હતી. એના પરિસ્થિતિ નિર્માણ એ થઈ કે બાળકના મનની અંદર એ ભીમ, હનુમાન
આ બધા પાત્રો વસવા માંડ્યા. એટલે એ બાળક વીર શિવાજી થયા. તો એનું મુખ્ય કારણ માતા જીજાબાઈનું શિક્ષણ. એટલા માટે તો કહેવાય છે કે જે કર ઝુલાવે પારનું તે જગત પર શાસન કરે. શિવાજી મહારાજાએ આખા મરાઠા રાજ્યની સ્થાપના કરી, ઔરંગઝેબને અંપાનો, પરંતુ એના શાસનના મૂળમાં તો જે કર ઝુલાવે પારનું, એટલે માતા જીજાબાઈએ જે પારનું ઝુલાવતા ઝુલાવતા જે સંસ્કારનું સિંચન કર્યું હતું એ જ કામ કરી ગયેલું છે. આપણા ભક્ત કવિઓએ તો એટલે સુધી કહી દીધું છે કે જનની જને તો ભક્તજન, કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંઝની, કાહે ગુમાવે નૂર. માતાનું મહત્ત્વ કેટલું બધું સમજાવે છે કે માતા જ્યારે બાળકને જન્મ આપે છે ને ત્યારે એવું એક્સપેક્ટ કરે છે કે કો તો એ જો કોઈ પણ કોમમાં જન્મ્યો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, પણ એ ભક્તજન તો કોઈ પણ કોમમાં જન્મી શકે છે. પણ જો એ દાતા ક્યારે બની શકે છે? તે વૈશ્ય હોય એ લગભગ સમૃદ્ધિવાળા હોય કે વેપાર ધંધો કરતા હોય, એટલે કહે છે કે એ વાંધો નહીં, વૈશ્ય જાતિમાં જન્મો, ભક્ત ના બને તો કંઈ વાંધો નહીં, પણ દાનવીર તો બન કમસે કમ, તો માતાની કૂખ ના લજવાય. ક્ષત્રિયમાં જન્મ્યો હોય તો કમસે કમ તું ભક્ત ના બને તો સારી વાત, નહીં કશો વાંધો નથી, પણ ભક્ત ના બને તો સુરવીર તો બન કે છે. તો માતા પોતાના પુત્ર પાસેથી કો તો દાતા, કો તો સુરવીર, કો તો ભક્ત બનવાનું આપણને એક્સપેક્ટ કરાવે છે. હવે કહે છે કે આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે. તો આપણા ત્યાં આ માતાનું મહત્ત્વ તો છે જ, પણ જે ભૂમિએ પર આપણે જન્મ લીધો છે એને આપણે જન્મભૂમિ કહીએ છીએ. માતા જન્મ આપનાર માતા, પણ જે ભૂમિએ જન્મ આપ્યો છે પાછું એ જન્મભૂમિનું પણ આપણા શાસ્ત્રોમાં એટલું બધું મહત્ત્વ બતાવવામાં આવેલું છે કે એ જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ કહેવામાં આવી છે. પુત્ર મોટો થયા પછી ગમે તેટલો મોટો બને, મહાન બને, આખી દુનિયાને અંબાવે, પણ માતા પાસે જ્યારે આવે છે ત્યારે પુત્રનું સ્થાન તો માતાના ચરણોમાં જ હોય. આપણે નરેન્દ્ર મોદીનું એક્ઝામ્પલ જાણીતું છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યાંના ગાંધીનગર માતાના ચરણોમાં વંદન કરવા ગયા છે, અને પેપરમાં એવા ફોટા પણ આપણે જોયા છે કે નરેન્દ્ર મોદી માતાના ચરણોમાં નીચે બેઠા હોય, ભલે ભારતના વડાપ્રધાન, પણ માતાની પાસે જ્યાં છે ત્યાં વડાપ્રધાન તરીકે નહીં પરંતુ પુત્ર તરીકે જાય છે. તો માતાનું જે મહત્ત્વ આપણને મહાપુરુષે સુબોધને જેમાં સમજાવ્યું છે એને એટલે જ ભગવાને જશોદા માતાને ખૂબ માન આપ્યું છે. હવે જન્મભૂમિની વાત નીકળીને એક પ્રસંગ મને નાનકડો યાદ આવે છે કે મહાપુરુષો આપણા ભારતમાં જે થઈ ગયા છે એને ભારત ભૂમિને પણ કેટલું મહત્ત્વ આપ્યું છે. વિદેશમાં ભલે ગયા હોય એ મહાપુરુષો, પણ તો પણ એ ભારત ભૂમિને ભૂલ્યા નથી. વિવેકાનંદનો એક કિસ્સો વાંચેલો કે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સર્વપ્રથમવાર શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે ગયા, અને પછી એ પહેલો દિવસ અને એમનું એક પહેલું જ પ્રવચન, એ પ્રવચને વિવેકાનંદને રાતોરાત વિશ્વ પ્રસિદ્ધિ આપી દીધી. આખા વિશ્વમાં છવાઈ ગયા. વિવેકાનંદ નામની કોઈ વ્યક્તિ, ભારતના યોગી, અને આખા વિશ્વને અને ખાસ કરીને અમેરિકનોને ઘેરું લગાડ્યું. એવા વિવેકાનંદ જ્યારે ત્યાં આગળ આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો ડંકો વગાડી અને ભારતની ભૂમિમાં પહેલીવાર જ્યારે પાછા આવ્યા ત્યારે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા પર સ્ટીમર ઊભી રહી હતી. ત્યાંથી લેન્ડ થયા અને ધરતી પર આવીને સીધા જ આ ભારતની ભૂમિમાં આ રજમાં એ આડોટ્યા છે. વિવેકાનંદ, મેં વર્ણન વાંચ્યું હતું વિવેકાનંદના ચરિત્રમાં કે વિવેકાનંદે આ ભારતની ભૂમિને કેટલું માન આપ્યું છે કે ભૂમિને એને વંદન કર્યા છે, એ અંદર આડોટ્યા છે. આ રજની અંદર કહે છે કે આટલા વખતથી હું વિદેશમાં હતો અને ભારત ભૂમિને માન આપ્યું છે કહેવાનું. તો કહેવાનો મતલબ કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ
વિશેષ છે. તો વૈષ્ણવ આપણે આ મહાપ્રભુજીની સુબોધનીના આધારે અને બીજા કેટલાક ભક્ત કવિઓના આધારે માતૃત્વની શું કિંમત છે એ સમજાવ્યું છે. હવે આપણે પાછા આપણી જે ઉખલબંધન લીલા છે એના પર પાછા ફરીએ છીએ. ગઈકાલે સમજાવ્યું હતું કે ભગવાન એક વખત બંધાઈ ગયા છે. હવે પછી ગોપીઓ ત્યાં આવી છે અને ગોપીઓએ આવીને જશોદાજીને ઉધડું લેવામાં આવ્યો છે, ઠપકો આપ્યો છે. તો એના સુંદર સુંદર કીર્તનો છે. બે કીર્તન વિનોદા ગાન કરે છે અને હું તમને સમજાવું છું. એક કીર્તન એમનું ગાન કરશે. માધુ આજુ કોન તો હી છોરે, 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 बहुत लंगर किन हो मोसो, भूजग ही रजू उखल सो जोरे, बादू आजू कौन तू ही छोरे, जननी तीरिस जानी बंधायो, निरखी वदन लोचन जल ढोरे, यह सुनि व्रज युवती सब धाई, कहती कान अब क्यों नहीं छोरे, बाधु आजो कौन तू ही छोरे, उखल सुगही बाधी जशोदा, मारन को सोटी कर तोरे, सोटी देखी ग्वाली पछितानी, विकल भई जहाँ तहाँ मुख मोरे, बाधु आजो कौन तो ही छोरे, सुनहु महरी ऐसी न बुझिए, सूत बांधती माखन ददी थोरे, सूर श्याम को बहुत सतायो, चूक परी हम ते यह भोरे, बाधु आजो कौन तू ही छोरे, बाधु आजो कौन तो ही छोरे, बाधु आजो कौन तू ही छोरे. વૈષ્ણવ જે ભગવાન ઉખલમાં બંધાયા એ લીલાનું ભાગવતમાં વર્ણન છે. પણ હું તમને ઘણી વખત કહી ચૂક્યો છું કે આપણા અષ્ટ સખાઓએ એવી કેટલાય વર્ણન કર્યા છે, એવી કેટલી લીલાઓના દર્શન કર્યા છે કે જેનો ભાગવતમાં ઉલ્લેખ નથી. ભાગવતમાં બધું શોર્ટમાં આપ્યું છે અને અષ્ટ સખાઓએ તો મન ભરીને કૃષ્ણને ગાયા છે. અને ગાયા છે કેમ? આપણા જેવા જીવો પર કે આપણે પણ પછી એ કૃષ્ણનું ભજન કેવી રીતે કરીશું? જો કૃષ્ણ સખાઓએ અષ્ટ સખાઓએ આપણને આ બધા કીર્તનો ન આપ્યા હોત તો આપણે કૃષ્ણ લીલાને યાદ કરતા કેવી રીતે? તો અહીંયા આપણને સુરદાસજીને જે લીલાના દર્શન થયા છે એમાં કહે છે કે જશોદાજી કૃષ્ણને કહે છે, બાંધુ આજુ કોણ તો છોરે, કનૈયા આજે હું તને બાંધ્યું છે ને, તું જોર દો તને કોણ છોડવા આવે છે? કોઈ તાકાત છે તને છોડી શકે છે? જો માતાનો પ્રભાવ કેવો છે એ આપણને મહાપ્રભુજી બી બતાવે છે અને સુરદાસજી આ પદમાં પણ આપણે સમજાવે છે. બાંધુ આજ
કોણ તોય છોરી. હવે તું યાદ રાખ, તને કોઈ છોડવાનું નથી. બહુત લંગરાઈ કીની મૂસો, તે મારી જોડે મને બહુ હેરાન કર્યું છે કે આજે કહે છે તું મને, તું સવારનો જીદ ચડ્યું, તોફાન ચડ્યું છું, તે મને આજે બહુ હેરાન કર્યું છે કે છે. ભૂજ ગઈ રજ ઉખલ સો જોરે, એટલે કે છે તારો હાથ પકડીને કહે છે કે મેં તારું દોરડું બાંધ્યું છે ને ઉખલ સાથે તને બાંધી દીધો છે કે છે. જનની અતિ રીસ જાણી બંધાયો. કૃષ્ણ પણ અહીંયા લખે છે સુરદાસજી કે માતા જ્યારે ક્રોધે ભરાયેલી છે ને એ જોઈને કૃષ્ણ જાતે બંધાઈ ગયા. જાણી બંધાયો, માતાજીને માન આપવા માટે એ માતા આજે ભલે ક્રોધમાં છે કે છે, ભલે મને બાંધતી તો બંધારે, એટલે જાણીને બંધાયો. જાણી જોઈને કૃષ્ણ બંધાયા છે. નિરખી વદન લોચન જલ ધોરે, માતાનો જે ગુસ્સો છે એ જુઓ છે એમનું વદન, એટલે પછી કનૈયો પણ પોતાના આંખમાંથી આંસુ ટપકાવી રહ્યો છે, આંસુ નીકળી રહ્યા છે કે છે. ય સુની વ્રજ યુવતી સબધાઈ. હવે ગોકુળમાં ઘેર ઘેર વાત ફેલાઈ ગઈ કે આજે જનૈયાએ આજે જશોદાજીએ કનૈયાને બાંધ્યું છે, કનૈયાને બાંધ્યું છે. એટલે ગોપીજનો તો કનૈયાના પક્ષપાતી છે, કનૈયાનું ચિંતન લીલાનું રાત દિવસ કરતા હતા. ગોપીજનો દોડતા આનંદ ભવનમાં આવે છે. કહતી કાન અબ ક્યો નહીં છોડે છે. ગોપીજનો આવીને જશોદાજીને કીધું, જશોદાજી આ તમારા કનૈયાને તમે કેમ છોડતા નથી હવે કે છે. ઉખલસો ગઈ બાંધી જશોદા, મારણ કો સોટી કર તોરે. ગોપીજનોએ આવીને જોયું તે ઉખલ સાથે કનૈયાને જશોદાજીએ બાંધી દીધો છે અને હાથમાં સોટી રાખેલી છે કનૈયાને ધમકાવવા માટે. બોલ હવે તોફાન કરીશ તું વધારે, મારતી નથી પણ સોટી હાથમાં રાખી અને ડરાવે છે, ધમકાવે છે. સોટી દેખી ગ્વાલી પછી તાણી. હવે ગોવાળી ગોપીઓ આવી ગઈ છે અને આવું જોયું કે આજે કનૈયાને માર પડી રહ્યો છે, ધમકાવી રહ્યા છે, એટલે ગ્વાલિનીઓ પછતાવા લાગી છે. વિકલ ભઈ જ્યાં તહા મુખ મોરે. એ બધી ગોવાળીઓ ગોપીઓ આ દ્રશ્ય જોઈ અને પોતાનું મુખ પાછું ફેંકી નથી, દેખી શકાતું કે કનૈયાનું રુદન, કનૈયો બંધાયેલો છે, જશોદાજી ધમકાવે છે, એ બધું ગોપીજનો જોઈ શકતા નથી, એટલે મુખ એમને ફેરવી લીધું છે. ગોપીજનો કહે છે સુણું મહેરી એસીને બૂझे. અરે મૈયા આવું ના કરતું કે છે. સૂત બાંધતી માખન દધી થોરે. અરે માં થોડા માખણ માટે તું તારા પુત્રને બાંધે છે કે છે. સૂર શ્યામ કો બહુત સતાયો, ચૂક પરી હમ તે યહ ભોરે. સુરદાસજી કે છે જશોદાજીએ આજે શ્યામને બહુ સતાવ્યો છે, એટલે કે બહુ બંધનમાં નાખ્યું છે કે છે. હવે ગોપીજનો કહે છે કે ચૂક પરી હમ તે યહ ભોરે. હવે આમાં શું છે કે આ અસખાની વાણીમાં આ ઉખલ બંધન લીલાના મૂળમાં જશોદાજીએ જે ગોળી ફોડી નાખી, સોરી કનૈયાએ જે ગોળી ફોડી નાખી હતી એ વાત નથી આવતી, પરંતુ આપણા અસખાના પદોમાં એવું આવે છે કે ગોપીજનોને ત્યાં જઈને કૃષ્ણૈયાએ તોફાન કર્યા છે ને, એટલે ગોપીજનોએ જે ફરિયાદ જશોદાજીને કરી છે એમાં ફરિયાદના અનુસંધાનમાં જશોદાજી તંગ આવી ગયા હતા, એટલે કનૈયાને ઉખલ સાથે બાંધ્યો હતો, એવું અષ્ટકાના ઘણા પદોમાં લખેલું છે. એટલે ગોપીજન અહીંયા કહે છે કે ચૂક પરી હમ તે યહ ભોરે. આજે અમે સવારના પૂરમાં તને ફરિયાદ કરવા આવ્યા હતા કનૈયાના તોફાનોની, પણ એ અમારી ભૂલ હતી કે છે. માં અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. ચૂક પરી એટલે અમે ભૂલ કરી દીધી કે છે એમ. તો આવું એક સુંદર બીજું કીર્તન પણ વિનોદા ગાન કરે છે. ગોવિંદ બાર બાર મુખ જોવે, ગોવિંદ બાર બાર મુખ જોવે, ગોવિંદ બાર બાર મુખ જોવે, ગોવિંદ બાર બાર મુખ જોવે.
કમલ નયન હરી હિલકત રોવત બંધન છાડી યહ સોવે ગોવિંદ બાર બાર મુખ જોવે જો તેરો સુત ખરોઈ અચગરો अपनी कुखी को जायो कहाँ भयो जो घर को लारी का चोरी माखन खायो गोविंद बार बार मुख जोवे નઈ મટુકિયા દહ્યો જમાયો દેવન પૂજન પાયો તીહી ઘર દેવ પિતર કાહે કો જીહી ઘર કાન્હર આયો ગોવિંદ બાર બાર મુખ જોવે જાકો નામ कुठार दार है यम की फांसी काटे सोहरी बांधे प्रेम जेवरी जननी साटले डाटे गोविंद बार बार मुख जोवी परमानंद दास को ठाकुर करत भक्त मन भाए देखी दुखी सूत कुबरे के लाल जुआप बंधाए गोविंद बार बार मुख जोवे गोविंद बार बार मुख जोवे गोविंद बार बार मुख જોવે. વૈષ્ણવ પરમાનંદાસનું આ જે પદ છે એ આપણે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું. આમાં પણ ગોપીજનોની જશોદાજીને ઠપકાની જ વાત આવે છે. ગોપીજનો કહે છે કે ગોવિંદ બાર બાર મુખ જોઈ, એટલે ગોપીજનો વારંવાર ગોવિંદનું આવીને મુખ જોયા કરે છે. કબલ નયન હરિ હિલકત રોવત, આજે ભગવાન કેવા છે, જેની આંખો કમલ જેવી છે એવા ભગવાન આજે હિંચકા ભરી ભરીને રડી રહ્યા, હિપકા ભરી ભરીને રડી રહ્યા છે. બંધન છોડી યશોવે, ગોપીજનો જશોદાજીને કહે છે માં તું બંધન છોડી દે, લાલો થોડી વાર સૂઈ જાય, સવારનો રડરડ કરે છે આજે કહે છે. જો તેરો સૂત ખરોઈ અચગરો અપની કુખી કો જાયો, તું એમ કહે છે કે કનૈયા આજે બહુ તોફાન કર્યું છે કહે છે, પણ તારો બાળક ખરેખર જો તોફાની હોય તો પણ ગમે તેમ પણ તારી કુખે તો જન્મ લીધો છે ને કહે છે. કહાં ભયો જો ઘર કો લરિકા ચોરી માખન ખાયો, અરે ઘરનો છોકરો થોડું ચોરી કરીને તોફાન કરીને માખણ ખાઈ ગયો, તેમાં શું થઈ ગયું? તાના જશોદાજી ગોપીજનોના જવાબ આપતા કહે છે મેં કેમ બાંધ્યું છે ખબર છે? તો કેમ? તો કહે છે નહીં મટુકિયા દહ્યો જમાયો દેવન પૂજન પાયો. અરે આજે હું નવી માટલી લાવી હતી, એમાં મેં નવેસરથી પહેલી વાર દહીં જમાવ્યું. એ નવી માટલીમાં મારે દેવોનું પૂજન કરવાનું હતું, એના માટે રાખ્યું હતું ને એ બધું એને ગોળી ફોડી પથ્થર તોડીને નવરું કરી નાખ્યું કે છે, એટલે મને ગુસ્સો આવ્યો છે કે છે. તને ગોપીજનો જવાબ આપે છે તિહી ઘર દેવ પિત્તર કાહે કો જી ઘર કાનર આવ્યો. અરે મૈયા, જેના ઘરમાં કન્યાએ જન્મ લીધો હોય એના ઘરમાં દેવોના પિત્તરનું પૂજન કરવાની શું જરૂર? આ જો અન્યાસરની વાત આવે છે ને
એ ગોપીજીનો ઠપકો આપે છે જશોદાજીને, કનૈયો તમારા ઘરમાં છે, પછી બીજા દેવતાઓનું કે બીજા પિતરોનું પૂજન કરવાની તારે જરૂર શું ઊભી થઈ? કનૈયો તો મોટો દેવતા છે. હવે કનૈયાનું મહત્વ ગોપીજનોને તો ખબર છે કે સુતી રૂપા છે ને, એટલે ઋષિ રૂપા છે. શું કહે છે? જાકો નામ કુઠાર ધાર હે, યમકી ફાંસી કાંટે. અને જશોદાજી, આ તમારા કનૈયાનું જે નામ છે તમને ખબર છે કેવું છે? એ કહે છે કુવાડાની ધાર જેવું છે, અને યમ રાજાની ફાંસીને પણ કાપી નાખે. જો કોઈ અંતિમ સમયે કૃષ્ણ એવો પુકાર કરે, નંદનંદન યશોદાનંદન એવો ભગવાનના નામનો પુકાર કરે, તો યમદૂતોની જે ફાંસી લઈને આવતા હોય છે, ફાંસી એ પણ એને કાપી નાખે છે. એટલે યમદૂતો ભગવાનના ભક્તોની નજીક, એ ખાલી નામ સ્મરણનો આટલો પ્રભાવ છે. જાકે શ્રવણ સુનય ગતિ, કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો સુની રિયાલી, ભૂલીરી ભવન હો તો બાવરી ભૈરી. ભગવાનના નામનો પ્રભાવ કેટલો બધો છે એ અહીંયા ગોપીજનો પણ સમજાવી રહ્યા છે. સોહરી બાંધે પ્રેમ કી જેવરી, જનની સાતલે દાટે. જેના નામનો આટલો મોટો મહિમા છે એવા જ હરિને આજે જશોદાજીએ પ્રેમના બંધનથી બાંધ્યો છે. એટલું જ નહીં, પણ એ જનની એટલે કે માતા હાથમાં સોટી લઈ અને કનૈયાને ધમકાવે છે. બોલ હવે તોફાન કરીશ કે, બોલ હવે તોફાન કરીશ કે, એવું ધમકાવી રહ્યા છે. પરમાનંદ દાસ કો ઠાકુર કરત ભક્ત મન ભાયો. પરમાનંદ દાસજી કહે છે અમારા ઠાકુર છે ને એ ભક્ત મન ભાયો, એટલે ભક્તોના મનમાં જે અભિલાષા હોય એ પ્રકારે એના મનોરથ અમારા પ્રભુ પૂર્ણ કરે છે. હવે આમ તો જોવા જઈએ તો જશોદાજી માતાજી છે છતાં અત્યારે ભગવાનના ભક્ત છે. એમનો અભિલાષ હતી કે મારા છોકરાને મારે તોફાન કર્યું છે એટલે બાંધવું છે. પહેલાં તો બંધાતા નહોતા, પણ માતાની અભિલાષા છેલ્લે પૂર્ણ કરી. એટલે પરમાનંદાજી કહે છે કરત ભક્ત મન ભાયો. પરંતુ અહીંયા બીજો પણ એક અર્થ છે. કયો અર્થ છે? તો પરમાનંદાજી જણાવે છે દેખી દુઃખી એ સૂત કુબરે કે લાલજુ આપ બંધાય. તો હવે આપણે સામાન્ય અર્થ એવો થાય કે માતા જશોદા ભક્ત છે ને ભક્ત મન ભાઈ, પણ હકીકતમાં વાત એવી નથી. બાલ શું છે કે ભક્ત મન ભાઈ કયો ભક્ત છે? તો કુબેરજી ભગવાનના મોટા ભક્ત છે, અને કુબરના સૂત એટલે કે પુત્રો એ બંને દુઃખી છે. અત્યારે ભગવાનને ખ્યાલ આવ્યો કે મારા ભક્ત કુબેરના બંને પુત્રો નંદરાયજીના ઘરના આંગણામાં વૃક્ષ થઈને આવ્યા અને દુઃખી થઈ ગયા છે. કે છે તો કે છે લાલજુ આપ બંધાય. તો પરમાનંદાસજી કહે છે કરે ભક્ત મન ભાઈ અને લાલજુ આપ મન બંધાય, આપ બંધાય. એટલે લાલજી આજે જશોદાજીના હાથે જે બંધાયા છે એનું કારણ જશોદાજી પોતે ભક્ત છે એ પણ ખરું, અને કુબેરના પુત્રો ભક્તના પુત્રો બંધનમાં છે, એનાથી છોડાવવાનો સમય પાકી ગયો છે એવું અહીંયા આપણને સમજાવવામાં આવે છે. તો વૈષ્ણવો, આ જે જશોદાજીને પાસે ગોપીજીનો જે ફરિયાદ લઈને આવેલા છે, હવે ગોકુલમાં તો ગોપીજનોના જૂથો જ છે, અનેક જૂથ છે. જેમ જેમ ખબર પડતી ગઈ કનૈયો બંધાયો, ટીવી પર ભલે સમાચાર ના આવ્યા હોય, રેડિયો પર ભલે સમાચાર ના હોય, પણ ગોપીજનોના ઘેર આ વાત કોઈ મીડિયા પણ હતો નહીં એ જમાનામાં, તો પણ ફટાફટ બધે પહોંચી ગઈ છે. જશોદાજીના આનંદ ભવન તરફ ગોપીજનોના ટોળા કનૈયાનો પક્ષ લઈને આવી રહ્યા છે. જશોદાજી એકલા છે અને કનૈયાના પક્ષમાં કેટલી બધી ગોપીજનો છે, 16 સહસ્ત્ર છે. જોઈએ અત્યાર સુધી 2 જેટલા જૂથની વાત આપણે સાંભળી, હજુ બીજા 1-2 જૂથ શું કહે છે, એ લોકોના પ્રતિભાવ આપણે જોઈએ, એ લોકો જશોદાજીને કેવી રીતે ટેકલ કરે છે એ જોઈએ. એક ગોપીજનોનું જૂથ આવીને જશોદાજીને કહે છે જશોદા તેરો કઠિન યોરી માઈ. અરે જશોદા, તારું હૈયું તો બહુ કઠિન છે કે છે, તને કે દધી કે કારણે તું બાંધી ઉકલ આવી. અરે થોડાક દહીં માટે તે છોકરાને ઉકલ સાથે બાંધી લીધો.
જે મૂર્તિ જો ભગવાનનું મહત્વ ગોપીજનોનો બધા સુતી રૂપા ઋષિ રૂપા છે, એટલે ભગવાનનું મહત્વ એ લોકોને ખબર છે કે જે મૂર્તિ જલ થલમે વ્યાપક સુપને ન દેત દુખાઈ. અરે આ મૂર્તિ, આ ભગવાન જે છે કોણ છે? તમારો હરિ તમારા ઘરમાં આવ્યા છે, કોણ છે? એ જલમાં ને થલમાં વ્યાપક છે કે છે. દુનિયાભરના બધા જલોમાં અને બધા સ્થળોમાં એ વ્યાપક થઈને રહેલું છે કે છે. સુપને ન દેત દેખાઈ, અને કોઈના સપનામાં પણ ભગવાન પોતાના દર્શન આપતા નથી. ભક્તો સિવાય કોઈને સપનામાં પણ એનો અનુભવ ભગવાન કરાવતા નથી. જે મૂર્તિ તે અપને અંગના ચૂટકી દે દે નચાય. જે આવો હરિ, જેનું આટલું મોટું મહત્વ છે, કોઈના સપનામાં ના આવે, એ જ હરિ તારા ઘરના આંગણામાં અમે લોકો ચૂંટલી ભરી આમ ચપટી ભરી એને નચવીએ છીએ કે ચૂટકી દે દે નચાઈ. ચપટી ભરીને એ કનૈયાને થઈ તાતા થઈ નચાવીએ છીએ કે છે. જે મૂર્તિ દેવન મુનિ દુર્લભ નિગમ નેતિ કરી ગઈ. તારા ઘરમાં કનૈયો કોણ છે? તો એ તો કહે છે દેવોને મુનિઓને પણ દુર્લભ છે. નિગમ નેતિ કરી ગાય. વેદો પણ એ તમારા કનૈયાનું નેતિ કરીને જ વર્ણન કરે છે, વધારે કરી શકતા નથી. તાહી તે તું ગર્વ ભૂલાની ઘર બેઠે નિધિ પાઈ. અરે મા જશોદા, આવી નિધિ તારા ઘરમાં આવી ગઈ છે અને તું ગર્વથી એ ભૂલી ગઈ છું કે આ કનૈયો એ ત્રણેય લોકોનો નાથ છે કે પ્રભુ છે. એ વાત તું ભૂલી ગઈ તારા ગર્વમાં મારો બાળક એવું ગર્વ કરું છું કે છે, પણ આ નિધિ તારા ઘરમાં આવી છે તું કેમ ભૂલી જવું છું કે છે. બાર સજ્જલ દલ લોચન ચિત્ત એ કુંવર કરાઈ. માં, તુરા કનૈયાની સામે જરા ચિત્ત રાખીને જોતો ખરી, એની આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે. કહા કહું જો છૂડામત હી હો તે મોહી સોહ દિવાઈ. ગોપીજનો જશોદાજીને કહે છે, માં અમે તને શું કહીએ? અમે હમણાં જ એનું બંધન તમારી આજ્ઞા પણ ના માગવા છીએ. અમે હમણાં એનું બંધન કાઢી નાખીએ, પણ શું કરીએ? તમે એમને સોગંદ દેવડાવી દીધી છે કે છે, જો ખબરદાર કનૈયાનું બંધન કાઢ્યું છે તો કહે છે, એટલે કે અમે અટકી ગયા છીએ. તો કહે છે અમે ક્યારનું કહે છે કનૈયાનું બંધન કાઢી દીધું હોત કે છે. સુરપાલક અસુરન ઉલસાલક ત્રિભુવન રીત ભૂલાઈ. આ સુરદાસજી કહે છે કે અમારા પ્રભુ કેવા છે? દેવોનું પાલન પોષણ કરનારા છે, અસુરોનો સંહાર કરનારા છે. ત્રિભુવનને પણ એનું મોહિની સ્વરૂપ એવું છે કે ત્રિભુવનને પણ ભૂલાવી દે છે કે છે. સુર શામ પ્રભુ સબ વિધિ લાયક હિતસો કચ્છું વસ્યાઈ. સુરદાસજી કહે છે અમારા પ્રભુ બધી રીતે અને સર્વ વિધિ લાયક એટલે સર્વગુણ સંપન્ન છે કે છે. હિતસો કચ્છું વસ્યાઈ. જશોદાજીને કહે છે જશોદા, તને તારા હિતમાં કશું દેખાતું નથી લાગતું કે શું? કે આ તું કનૈયાને આવા જગતનો પ્રભુ છે એને બાંધીને રાખું છું કે છે. બીજા પણ ગોપીજનોના જૂથ આવ્યા છે, એ લોકો પણ જશોદાજીને ઠપકો આપે છે. શું કહે છે? જશોદાજીને તૈયારી રાખવી જ પડશે આજે. ગોપીજનો તો ઉપરા ઉપર જૂઠે જૂઠ આવ્યા કરે છે. હવે બધા કનૈયાનો પક્ષ લઈને કનૈયાને ઠપકો માને જશોદા ઠપકો આપે છે. કબકે બાંધી ઉખલ શ્યામ. માં, તે કેરનો સામનો બાંધી રાખ્યો છે કે છે. કમલ નયન બાહિર હી રાખે તું બેઠી સુખધામ. માં, તું તો કેવી જ છે કે છે. કનૈયાને ઉખલ સાથે બાંધીને આંગણામાં રાખ્યું છે અને તું ઘરની અંદર સુખેથી બેઠી ચૂકે છે. હે નિર્દય, દયા તોય નાહી લાગી રહી ગ્રહ કામ. અરે માં, તું તો નિર્દય છે કે છે, તારામાં દયાનો છોટો પણ નથી કે છે, અને અહીંયા પેલાને બહાર મૂકી અને તું ઘરના કામકાજમાં લાગી ગઈ છું કે છે. દેથી સુધાતે મુખ કુમલાનો અતિ કોમલ તન શ્યામ. અરે તારા કનૈયાનું મુખ સામે તો જો કેવો કરમાઈ ગયું છે એનું મુખ કમલ કે છે, અને આ તારો કનૈયો કેટલો કોમલ છે કે છે. આ શ્યામ એકદમ કોમલ છે, એનું મુખ પણ અત્યારે મુરઝાઈ ગયેલું છે કે છે. છાડો વેગી બડી બીરિયા ભાઈ બીતી ગઈ યુગ આમ. માં, જે થયું એ થયું, પણ હવે તું જલ્દી કર
અને કનૈયાને બંધનમાંથી મુક્ત કર. ઘણો સમય થઈ ગયો છે કે છે, અને બીતી ગઈ યુગયામ, એટલે 2 પ્રહર થઈ ગયા તે આ કનૈયાને બાંધે કે છે, એટલે હવે તું બંધન ખોલી નાખ. ગોપીજનો કહે છે માને, તેરે ભયસો નિકટ ન આવે, બોલી શકે નહીં રામ. માં તારો ડર એટલો બધો છે કે બલરામજી પણ તારી નજીક આજે આવવાની હિંમત કરી શકતા એમ નથી કે છે. એટલો બધો તારો તો વાપ છે કે છે. એ તો બલરામજી આવે ને તો આપણું બંધન ખોલી નાખે કે છે. જન કારણ ભુજ આપ બંધાય, વચન કયો રિશ્તામ. પછી તો ગોપીજનોને યાદ આવ્યું કે બરાબર છે કે પ્રભુની લીલા શાના માટે કર્યું છે. જશોદાજીને વધારે ઠપકો આપવા જાય અને જશોદાજી છોડી દે બંધન, ત્યાં તો ગોપીજનોને યાદ આવ્યું, અરે હા, આ તો કહે છે કે અર્જુન, જન એટલે અર્જુન, જન કારણ ભુજ આપ બંધાય. તો કનૈયો તો પેલા યમલાર્જુન વૃક્ષોના કારણે બંધાયો છે. અને વચન કયો ઋષિતા, અને એમને નારદ ઋષિને જે વચન આપ્યું હતું એ સમય પાકી ગયો છે કે છે. એટલે પછી જશોદાજીને વધારે પડતું કહેવાનું ગોપીજનોએ મોડી વાળ્યું. અત્યાર સુધી ઠપકો આપપ કરતા હતા, પણ એકદમ એમને યાદ આવી ગયું કે આ તો પેલી લીલા છે, નારદજી સાપ આપી ગયા એ જ છે. ના ના, તું તો હવે આપણે જશોદાજીને કશું કહેવું નથી. એટલે કે છે તાહી દિન તે પ્રગટ સૂર પ્રભુ દામોદરસો નામ. તો કે છે એ દિવસથી આ પ્રભુ દામોદર નામે પ્રગટ થઈ ગયા છે. સુરદાસજી કહે છે એ દિવસથી અમારા પ્રભુ દામોદર નામથી પ્રગટ થયા છે. હવે આ ગોપીજનોના અલગ અલગ જૂથો આવ્યા, જશોદાજીને ફરિયાદો કરી. છેલ્લે જીવતે જે ફરિયાદ કરી ત્યારે એમને ભગવાને જ્ઞાન પ્રગટ કરાવી દીધું કે મારી લીલા બાકી છે. જો તમે જશોદાજીને આગ્રહ કરીને છોડાવી નાખશો તો મારે પેલા યમલા અર્જુનના વૃક્ષોને મુક્ત કરવાના છે, એ કેવી રીતે થશે? પણ ગોપીજનો આગળ કશું કહેવા જાય એની પહેલાં જશોદાજીનો રોષ ભભૂક્યો છે. અને રોષમાં જશોદાજી ગોપીજનોને કહે છે, જાઓ ચલી અપને ઘર. એ ગોપીજનો, તમે બધા પોતપોતાના ઘરે જતા રહો કે છે. તુમ્ही सबडी मिली ढीठ કરાયો, અબ આઈ છોરન બર. અરે તમે બધાએ ભેગા થઈ અને કનૈયાને ફટક્યો છે કે છે. કનૈયાને તોફાની બનાવનારમાં તમારો જ હાથ છે કે છે. તમે એને વધારે પડતો ચડાઈ માર્યો છે કે છે. અને હવે એને છોડાવવા માટે આવી છો પછી. મોહી અપને બાબા કી સો કાણી અબન પત્યવું. હવે તમને બધાને હું મારા પિતાજીના સોગંદ આપીને કહું છું કે હું હવે આ કનૈયા પર વિશ્વાસ મૂકવાની નથી કે છે. ભલે દુઃખ વ્યક્ત કરે, માફી માગે, તો પણ મારો વિશ્વાસ તોડી નાખ્યો એને કે છે. ભવન જાઉં અપને સવ લાગતી હો મેં પાઉં. જશોદાજી બધી ગોપીજનોને કહે છે તેમ બધા પોતપોતાના ઘેર જતા રહો કે છે. હું તમારા પગે પડીને કહું છું કે તમે અહીંથી જતા રહો, હવે અહીંયા ઊભા રહેશોની કહે છે. મોકો જની બરજો યુવતી કોઉં દેખો હરી કે ખ્યાલ. હવે ગોપીઓ મહેરબાની કરી અને મને તમે કનૈયાનો પક્ષ લઈ અને લડશો નહીં. દેખો હરી કે ખ્યાલ, તમે મને મારો વાંક કાઢો છો પણ હરિના તોફાનોની સામે જુઓ છો કે છે. આ કેવો તોફાની બારકસ થઈ ગયો છે ખબર છે તમને કે છે. સુર શ્યામ સો કહતી જશોદા બડે નંદ કે લાલ. અને પછી ગોપીજનોને કહેતા જશોદાજી કૃષ્ણની સામે જોઈને કહે છે મોટો આવ્યો ના હોય તો બડે નંદ કે લાલ, મોટો નંદનો લાલો થઈને આવ્યો છે અહીંયા અને તોફાનમાં તો શિરોમણી છે પાછો કે છે, હેરાન કરે છે મને કે છે. એટલે જશોદાજી આજે ગુસ્સામાં છે, ગોપીજનોને કાઢી મૂક્યા અને નંદરાયજીના છોકરાને નંદના લાલને કહી દીધું છે કે તું પડી રહી કે છે. હવે ગોપીજનોને આ વસ્તુ જશોદાજીનો વર્તાવ ગમ્યો નથી. તો આગલા પદમાં શું કહે છે? એસી રીસ તોકો નંદરાણી. ગોપીજનો નંદરાણીને કહે છે તો નંદરાણી તને આવો ગુસ્સો છે કે છે. ભલી બુદ્ધિ તેરે જે ઉપજી બડી બેસ અબ ભઈ સયાની. કે તું કે છે મોટી ઉંમરની થઈ ગઈ છું એટલે તારી બુદ્ધિ બગડી ગઈ છે કે છે. અને કે છે કે તું તો જાણે કે સયાની એટલે હોશિયાર થઈ ગઈ હોય, ડાઈ વાતો કરવા લાગું છું.
પણ તારી સાથે બુદ્ધિ નાખી જેવી છે કે તારી હાલત કે છે, તારી બુદ્ધિ બગડી ગઈ છે કે છે. ધોતા એક ભયો કેસે હું કરી, કોણ કોણ કરવર વિધિ ભાની. જશોદાજી તને ખબર છે કે છે તારો એકનો એક તો છોકરો છે કે છે, તે કેટલાય દેવો મનાયા, કેટલી વિધિ વ્રત કર્યા છે, તને તારા ઘરે આ કનૈયાનો જન્મ થયો છે કે છે. તો ક્રમ ક્રમ અરી અબલો ઉભર્યો હોય, તાકો મારી પિતર દે પાણી. અરે તારા ઘરે કેટલા દેવોનું પૂજન કર્યું, બધાએ વ્રત કર્યા, તાન તો કનૈયાનો જન્મ થયો છે. અને એ જ કનૈયાને મારવા માટે અનેક અસુર વજમાયા. તો ક્રમે ક્રમે કરી અને મોડ મોડ આ કનૈયો એ દેવોના કૃપાથી ઉભર્યો, એટલે બચી ગયો છે, ઉઘરી ગયો છે કે છે. તું જે કનૈયો અસુરોના મારથી બચી ગયો કે છે, એને તું મારી અને પિતરોનું તર્પણ કરવાની છું, પાછી એને મારવા તું તૈયાર થઈ ગઈ છું કે છે. આ જશોદાજીને ઠપકો ગોપીજીનો જતાં જતાં આપતા જાય છે કે છે. કો નિર્દયી રહે તેરે ઘર, કો તેરે સંગ બેઠે આની. જશોદાજી તમે એકદમ નિર્દય છો, અમે તારા ઘરમાં તું શું કાઢી મૂક, અમે તારા ઘરમાં રહેવા માગતા જ નથી કે છે. કો તેરે સંગ બેઠે આની, હવે અમે તારા ઘરે કોઈ દાડો બેસવા પણ નહીં આવીએ કે. યાદ રાખતું કે છે તું આટલી બધી નિર્દય થઈ ગયું છે કે છે. સુનહુ સુર કहीं કहीं પચિહારી, જ્યોતિ ચલી ઘરની બિરુજાની. સુરદાસજી કે છે આવી રીતે સંભળાવી કનૈયાને જશોદાજીને કહેવડાવી અને બધી ગોપીજનો હારીને થાકી અને જતા રહ્યા. અને કહે છે કે જ્યોતિ ચલી ઘરની બિરુજાની, બધી ગોપીઓ પોતપોતાના ઘરે એકદમ ઉદાસ અને નારાજ થઈને ચલી ગઈ કે અમારું જશોદાજી આગળ જો ચાલ્યું નહીં અને કનૈયાને ખોટું બંધનમાં નાખી દીધું છે. પણ હવે ગોપીજનો સમજી ગયા હતા કે આપણે જશોદાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જશોદાજી માનતા નથી. કદાચ પેલો જે ઋષિનો શાપ આપેલો છે એવું બી કારણ હોઈ શકે. પણ ગોપીજનોના મનમાં ચટપટી કૃષ્ણ પ્રેમ તો લાગેલો જ હતો. કૃષ્ણનું બંધન ગોપીજનોને ખટકતું હતું. એટલે ગોપીજનો કે ચલો હજુ એક ઉપાય વધારે કરીએ કે છે. એટલે ગોપીજનો સીધા જમુનાજીના કિનારે ગયા છે. આજે હળધર ભૈયા, બલદેવ ભૈયા સવારના ઘેરથી નીકળી ગયેલા ગોપ બાળકો સાથે, કારણ કે કનૈયા કરતાં હળધર બલદેવજી 1 વર્ષ મોટા છે ને, એટલે કનૈયો તો હજુ ઊંઘતો હતો સવારે, અને બળદેવજી પોતાના સખાઓ સાથે જમુનાજીના કિનારે ખેલવા નીકળી ગયા હતા. એટલે ગોપીજનો હવે જમુનાજીના કિનારે જઈ અને બળદેવજીને પાનો ચડાવે. શું કહે છે? હળધર સો કહી ગ્વાલી સુનાયો. ગોવાળિયા ગોપીઓએ જઈ ને હળધરને બધી વાત કરી દીધી. પ્રાતી તે તુમારો લઘુ ભૈયા જસુમતી ઉખલ બાંધી લગાવ્યો. હે બલરામજી, તારો નાનો ભાઈ છે ને એ આજે સવારનો જશોદાજીએ એને ઉખલ સાથે બાંધ્યો છે. બલરામજીને કશે ખબર હતી જ નહીં કે મારા નાના ભાઈ પર આજે આટલો બધો ત્રાસ થયો છે. એટલે ગોપીજનો જઈને એને ખબર કરી છે. કાહું કે લરી કાહી હરી માર્યો, બોરી આણી તિન્હી ગુહરાયો. તારા લઘુ ભૈયાએ આજે સવારના પોરમાં કોઈ ગોપિકાના છોકરાને માર્યો તો. એટલે જશોદાજીએ એની પાસે જે ફરિયાદ આવી એના ગુસ્સામાં તારા નાના ભાઈને બાંધ્યું છે. હવે જો આપણું કારણ શું છે ભાગવતનું, કે પેલી છાસની ગોળી ફોડી નાખી હતી. અને અહીંયા સુરદાસજી કારણ શું આપે છે કે કોઈ ગોપિકાના છોકરાને કૃષ્ણએ માર્યો છે. તો કે છે તબહી તે બાંધે હરી બેઠે સોહમ તુમકો આની જણાયો. તો સવારથી જશોદાજીએ હરીને બાંધ્યા છે, તો અમે તને આવી અને ખબર આપી દીધી. હમ બરજ્યો નહીં માનતી, સુનતી બલ આતુર હે જાયો. ગોપીજીનો બલરામજીને કહે છે કે હે બલરામ, અમે જશોદાજીને ખૂબ લડ્યા છીએ અને અમારી લડવાના છતાં પણ જશોદાજી અમારી વાત માની નથી. અને આવું સાંભળતા જ બલરામજીએ રમત પડતી મૂકી અને નંદ ભવન તરફ દોટ મૂકી છે. સૂરશ્યામ બેઠે ઉખલ લગી, માતા ઉરતનું
અતિ ત્રસાયો. સુરદાસજી કહે છે અને તો આગળ બલરામજી નંદ ભવનમાં આવીને જોયું તો કનૈયો ઉખલની સાથે બંધાયેલો પડ્યો છે અને માતાએ એના તનને ઘણો ત્રાસ આપ્યો છે, એટલે બંધન કર્યું છે. એટલે કનૈયો અત્યારે શરીરથી દુઃખી થઈ ગયો છે કે છે. હવે બલરામજી આવીને શું કરે જોઈએ? તો બલરામજી આવીને કહે છે ય સુનિકે હલધર તહા ધાય. આ સાંભળીને હલધર તો ત્યાં આવી ગયા. શું કર્યું? દેખી શ્યામ ઉકલસો બાંધે તબહી દો લોચન ભર્યાએ. બલરામજીએ જોયું કે કનૈયો આજે બંધનમાં પડ્યો છે અને જોતાં જ બલરામજીની બંને આંખોમાં આંસુ આવી ગયા. મેં બરજો કે બાર કનૈયા ભલી કરી દો હાથ બંધાય. કનૈયા, મેં તને કેટલી વખત કીધું કે તું તોફાન ના કર કે છે, પણ જો આજે તારે બંધાવવું પડ્યું ને કે જસદાજી જો બાંધવું પડ્યું ને તને, એના કરતાં તે મારી વાત માની હોત તો કે છે અજો હું છાંડોગે લંગરાઈ દોકર જોની જનની પ્યાય. હવે બલરામજીથી આ સહન થતું નથી એટલે માતા જશોદા પાસે આવ્યા છે. બલરામજી બે હાથ જોડીને કહે છે કે માતા, તમે કનૈયાને છોડી દો, હવે તોફાન નહીં કરે, એને બાંધરી હું આપું છું કે છે. શ્યામ હી છોરી મોહી બાંધે બરુ નિક્ષત સગુન ભલે નહીં પાય. માતા, તમે કનૈયાને છોડી દો, તમારો ગુસ્સો હોય તો કંઈ વાંધો નહીં, તમે મને બંધનમાં નાખો, પણ મારા નાના ભાઈને તમે, જો બલરામજીની કેટલી લાગણી છે, મારા નાના ભાઈને તમે છોડી દો પણ મને બાંધી દો કે છે. હું આજે સવારે ખેલવા જતો હતો ને ત્યારથી મને અપશુકન થવા લાગેલા કે છે. મેરે પ્રાણ જીવન ધન કાના તિનકે ભુજ મોહી બંધે દિખાય. આ કનૈયો તો મને પ્રાણથી પણ પ્યારો છે કે છે, એટલે માતા એના બંધનમાં હું જોઈ શકતો નથી કે છે, તું મને બાંધી દે પણ એને મુક્ત કરી દે. માતા સો કહ કરો ડીઠાઈ સો સ્વરૂપ કહી નામ સુનાય. માતાને કે છે કનૈયાનું હું તને શું છુપાવું કે છે, કનૈયાનું સ્વરૂપ કેવું છે કે છે. અને એમ કહી અને એનું સાચું જે સ્વરૂપ છે કનૈયાનું, સો સ્વરૂપ કહી નામ સુનાય. અને કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એનું પણ આ દેવ છે, એમ કરીને બલરામજી માતા જશોદાને કનૈયાનું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. सूरदास तब कहती जसोदा दो भैया तुम एक मत पाए. जसोदाजी પાસે પેલી ગોપીજીનો ફરિયાદ કરીને થાકીને જતા રહ્યા. હવે બલરામજી આવ્યા છે એટલે જસોદાજી કહે છે તમે બંને ભૈયા એક થઈ ગયા છો, મને ખબર છે, અને મને જુઠ્ઠી પાડો છે કે છે. હવે આગળ પાછળ શું થાય છે? હવે બલરામજી શાલ છોડતા નથી જસોદાજી વાલી. બલરામજીની દલીલો પર દલીલો ચાલે છે. આપણે જોઈએ કેવી કેવી દલીલો, ભાગવતમાં નથી, આ બધું અસકાની વાણીમાં જ છે. હવે બલરામજીની દલીલો જોઈએ, કેવી દલીલો કરે છે? કાહે કો જશોદા મૈયા ત્રાસો તે બારો કનૈયા. અરે જશોદા મૈયા, તે શા માટે આટલો બધો કનૈયાને ત્રાસ કર્યો છે કે છે? મોહન અમારો ભૈયા કહેતો દધી પીએ તો. અરે અમારો ભાઈ છે કે મોહન તો મારો ભાઈ છે કે છે, અને થોડું દહીં પી ગયો એમાં વાંધો શું આવ્યો તને કે છે? હો તો ના ભયોરી ઘર સોટી ડીની સરસર બાંધ્યો કર જેવરીની કેસે દીખી જીએ તો. અરે માં, હું તો ઘરે હતો નહીં, તે તો મારા કનૈયાને કહે સોટીઓ માર્યો છે કે છે, પણ તે તો એને દ્રષ્ટિથી બાંધ્યો કે છે. હું હોત ને તો હું આ દ્રશ્ય જોઈ શકત જ નહીં. કેસી દેખી જઈએ તો મારાથી આ દેખી ના શકત કે છે. તો ના દેખી શકત તો શું કરતો તું? તો કહે છે ગોપાલ સબની પ્યારો તાકો તે કિન્હો પ્રહારો જાકો હે મોહુ કો ગારો અજુક તો કિયતો. માં, ગોપાલ તો બધાનો પ્યારો છે, તે એના પર આજે પ્રહાર કર્યો છે. જાકો હે મોહુ કો ગારો, આ મોહન પર તો અમને ગૌરવ છે કે મારો ગર્વ છે, મારો ભાઈ છે કે છે, જગતનો નાથ મારો ભાઈ છે કે છે. અજુક તો કિયતો, તે તો કે છે બહુ અજુકતું કામ આજે કર્યું છે કે છે. અચંબો પડે એવા તે કામ કરેલા છે. આ જગતના નાથને આજે તે બાંધી દીધું છે. હવે બલરામજી પોતાનો પ્રકાશ બતાવતા કે છે
और हो तो को बिन जननी जान तो सोऊं कैसे जाई पावतो जो अंगूरीने चेतो માતા આ તો તમે હતા તમે છો એટલું હું કશું બોલતો નથી કે જે જશોદા માતા સિવાય બીજું કોઈ પણ આ જગ્યા પર હોત અને જો મારા કનૈયાને એક આંગળી પણ લગાવે તો એને બચવા ના આજે બચ્ચીને જતો નહીં કે છે હું કે છે એના હાલ ખરાબ કરી નાખત એ આજે બચ્ચીને મારા હાથથી એ બચ્ચીને ના જાત પણ માતા તમે છો એટલે હું કશું કહેતો નથી ઢાઢો ભાઢ્યો બળવીર નૈનની ગરત નીર હરિજૂતે પ્યારો તોકો દૂધ દઈ ગિયતો હે બલવીર કે છે માં તે તો કે છે આસાનીથી કનૈયાને બાંધી દીધો છે કે છે પણ જો તો ખરી એની આંખમાંથી નીર એટલે પાણી વહી રહ્યું છે કે છે તો તને આ હરી કરતાં પણ કે છે દૂધ દહીં અને ઘી વધારે પ્યારું છે કે છે કે કનૈયાને બાંધ્યો છે કે છે સુરશ્યામ ગિરિધર ધરાધર હલધર જો સુરદાસજીની ભાષા કેવી છે સુરશ્યામ ગિરિધર ધરાધર હલધર યહ છે વિસદા સ્થિર રહો મેરે જીએ તો સુરદાસજી કહે છે આ જે બે ભૈયાની વાતો સાંભળીને ત્યાંથી મને એવું લાગે છે સુરદાસજી કહે છે કે આ ગિરધરની છબી એટલે ગિરરાજ ધારણ કરનારા ગિરધર છે હલધર કેવા છે તો હલને ધારણ કરનારા છે હલધર છે હલધરની બીજી ઉપમા શું આપી છે ધરાધર છે હળધર એ ધરાધર છે શ્રેષ્ઠ નાગનું સ્વરૂપ છે ધરા એટલે પૃથ્વી પોતાના એક માથા પર પૃથ્વી શેષના 1000 મસ્તક છે તો એક માથા પર પૃથ્વી રાયના દાનાના જેવી એમને ધારણ કરેલી છે તો તમને શાસ્ત્રોમાં વર્ણન ખબર છે એટલે હલધરનું એક નામ પડ્યું ધરાધર એટલે 3 પ્રકારના ધર આવ્યા હલધર ધરાધર અને ગિરધર અને સુરદાસજી કહે છે આ છબી મારા મનમાં સ્થિર થઈને વસો આ હલધરની અને કૃષ્ણની ગિરધરની બંને છબી મારા મનમાં વસો હવે એક જ કીર્તન બાકી રહ્યું છે જોઈ લઈએ તો છેલ્લું એક છે હવે હલધરને તો આવ્યો છે ગુસ્સો કનૈયાને છોડવાનું મન થઈ ગયું છે કે આ કનૈયાનું હું છોડાવી દઉં કે છે એટલે નિરીખી શ્યામ હલધર મુસ્કાણે હવે અત્યાર સુધી હળધરનો ગુસ્સો હતો પણ શ્યામની સામે જોયું અને એને ખ્યાલ આવ્યો કે શ્યામ શું વિચારી રહ્યા છે કારણ કે હળધર ગમે તેમ તો એ શેષનાગનું સ્વરૂપ છે એટલે હવે લીલાનો સમય પાકી ગયો છે કૃષ્ણએ ઈશારો કર્યો છે બલરામજીને ઠંડા પાડવાનું કહી દીધું છે ઈશારાથી એટલે હવે હલધર અત્યાર સુધી ગુસ્સામાં હતા એના બદલે મુસ્કુરોવા લાગે છે અને શું કહે છે હવે કો બાંધે કો છોરે ઇનકો યહ મહિમા યહી પે જાણે અરે અમારા પ્રભુને કોણ બાંધી શકે અમારા પ્રભુને કોણ છોડી શકે અમારા પ્રભુનો મહિમા તો એ જ જાણે કોઈ ના જાણે મારા પ્રભુનો મહિમા કે છે ઉત્પત્તિ પ્રલય કરત હે એ શેષ શસ્ત્ર મુખ સુજસ બખાણે અરે આ મારો કનૈયો ઉત્પત્તિ જગતની એ જ કરે છે પ્રલય પણ એ જ કરે છે શેષ નાગ શસ્ત્ર મુખથી એના ગુણગાન ગાયા કરે છે કે છે યમલા અર્જુન તરુ તોરી ઉદાહરણ કારણ કરણ આપું મન માણે હવે બલરામજીને ખ્યાલ આવ્યો કે જશોદાજીને ફરિયાદ કરી અને કનૈયાને છોડવાનું નથી ગોપીજનોને પણ કનૈયાએ ઈશારો કરીને વિદાય કરી દીધા હવે બલરામજીને પણ કે તમે જતા રહો કે છે કેમ જમલા અર્જુન તરી તોરી ઉદાહરણ મારો સમય થઈ ગયો છે કુબેરના 2 પુત્રો જમલા અર્જુન થઈને આવ્યા છે એને ઉદ્ધાર કરવાનો સમય થઈ ગયો છે કારણ કરણ આપું મન માને ભગવાન તો કરતા કારવતા એ જ છે અને એના મનમાં જે ભગવાન આવે છે એ લીલા ભગવાન કરવાના છે અસુર સંવારણ ભક્તની તારણ પાવન પતિત કહાવત બાણે ભગવાન સુરદાસજી હવે છેલ્લે છેલ્લે કહે છે અમારા પ્રભુ કેવા છે અસુરોનો સંહાર કરનારા છે ભક્તોનો તારનારા છે પાવન પતિત લોકોને પાવન કરનારા છે સુરદાસ પ્રભુ ભાવ ભક્તિ કે અતિહિત જસુમતી હાથ બિકાણે સુરદાસજી કહે છે ભાવ ભક્તિના કારણે જ અમારા પ્રભુ જસુદાજીની હાથે આજે બંધાયા છે ટૂંકમાં ગોપીજનોની ફરિયાદ આવી હતી એને પણ ભગવાને વિદાય કરી દીધા છે એવા લીલા કરીને બલરામજી આવ્યા હતા ભગવાનને છોડાવવા માટે તો એને પણ ભગવાને ના પાડી
કે બલરામજી અત્યારે સમય થયો નથી, મારે લીલા કરવાની છે, મને છોડાવશો નહીં એમનું કહ્યું. એટલે ગોપીજનો પણ ખબર પડી ગઈ, બલરામજી પણ ગયા. હવે ભગવાન કાલે કેવી રીતે યમલાજીનો ઉદ્ધાર કરે છે એ વાત કાલે આપણા સત્સંગમાં રાત્રે 8 વાગે મળીશું, ત્યારે કરીશું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.